સુરતમાંથી એક સકારાત્મક અને ગૌરવ વધારતી ખબર સામે આવી રહી છે. વિદેશથી આવેલી મહિલાનો કિંમતી મોબાઈલ ગુમ થવા છતાં સુરત પોલીસે ગણતરીના કલાકોમાં તેને પરત મેળવી આપ્યો છે. સુરત શહેરમાં 13 તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ફરી એકવાર પોલીસની સતર્કતા અને ઈમાનદારીનો સરસ ઉદાહરણ સામે આવ્યું છે. જર્મની દેશની એક મહિલા ભારત પ્રવાસ દરમિયાન વડોદરાથી ટ્રેન મારફતે સુરત આવી હતી. રેલવે સ્ટેશન પરથી હોટલ જવા માટે તે ઓટો રિક્ષામાં બેસી હતી. ત્યારે ગેલેક્સી હોટલ જતા દરમિયાન મહિલાનો અંદાજે 40,000નો ગૂગલ પિક્સેલ 9A મોબાઈલ ઓટો રિક્ષામાં જ ભૂલાઈ ગયો હતો. મોબાઈલ ગુમ થતાં મહિલાએ તરત જ મૈદરપુરા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી અને 30થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરીને ઓટો રિક્ષાની ઓળખ કરવામાં આવી હતી. સર્વેલન્સ ટીમની મહેનત અને ઝડપી કામગીરીના કારણે ગણતરીના કલાકોમાં મોબાઈલ ટ્રેસ કરવામાં સફળતા મળી હતી. આખરે 13 તુજકો અર્પણ અભિયાન હેઠળ મોબાઈલ સુરક્ષિત રીતે મહિલાને પરત આપવામાં આવ્યો હતો, જેથી વિદેશી મહિલાએ સુરત પોલીસની ઈમાનદારી અને ઝડપી કામગીરી બદલ દિલથી આભાર વ્યક્ત કર્યો છે. We are here at the Surat police station and we took the train from Vadodara to Surat and I dropped my phone in the tutor and then I didn't know where my phone is and I searched it and then we Fortunately, we meet him Yes. and then we got some good help from the Yeah, police yeah. station and hockey friend. He's a climber, I'm a caver. Now it's a happy end. We have the handy. yes, at first I didn't believe it, but they did so great work and it was so really thank you.